તો જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આપણે આવી ગયા છીએ શોરૂમે બેઠા છીએ, એટલે કામકાજ થોડું કર્યું ને બેઠા છીએ. હવે ચા પાણી મગાવવાના છે, હમણાં ચા પાણી પી નાખી. તો ભાઈ મસ્ત મજાની ચા આવી ગઈ છે, ચા પી નાખીએ. તો બધો ભાઈ આ મારી મસ્ત કેવું મજાનું કામ કરે હવે. ના બે ગયો હાવ નવરા કાંઈલા નવરા હો, કામ ધંધો નથી કઈ? નહીં, હે ના નથી. કામ કરો ગાડી હેડો. કામ કરવાનું નથી? હા, પૂરું થઈ ગયું કામ. હજી બાકી જ ચાલ બતાવું. એ ચેક કરવાનું બાકી છે કામ. એવું? આપણે ચેક થઈ ગયા ને. હા તો ભાઈ આ ગાડીમાં ચેક કરજો હો વ્યવસ્થિત. કેવું મસ્ત મજાની જો તમે કેવું ગાડી શાઇનિંગ કેમ છે? ફૂલ શાઇનિંગ છે ને? કમેન્ટ કરજો ખાલી કેવી શાઇનિંગ આવી ગઈ આમ. તો ભાઈ આજે છે ને આપણે પ્રેન્ક કરવાનો છે. પ્રેન્ક મતલબ કે જોવાનું છે આપણે શેઠ લોકો આપણને કામ આવે છે કે નહીં. જો કે શેઠ નથી, આપણે મિત્ર જેવું જ બધા રાખે છે. ખાલી આપણે જોવાનું છે, મતલબ પાણી માપવાનું છે કે આપણે ગમે ત્યારે ફોન કરીને ત્યારે શેઠ આપણને કામ આવે છે કે નહીં. બધા એમ કહેતા હોય કે શેઠ કામ ન આવે, આ ને તેને ઓલું ને. આપણે જોઈએ આજે કે કામ આવે છે કે નહીં. એમ મતલબ કે પૈસા માંગીએ શું કહી છે જોઈએ આપણે, બરાબર. તો પહેલા આપણે ફોન કરશું ભરતભાઈને ફોન કરીને કહીએ કે ભાઈ 50,000 રૂપિયાની ઇમરજન્સીમાં જરૂર હતી, બરાબર. શું કહીએ? અને હા ભાઈ, આ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, આ સાચો જ વિડીયો છે, બરાબર. આજના દિવસમાં આપણે છે ને એક કંઈ ફોન નથી કરેલો, જોઈ લેજો, તમારે નજર મારી લેજો, બરાબર. જો આ બધા આજના જ ફોન છે. આપણે આજના દિવસમાં કંઈ ફોન નથી કરેલો, એટલે આપણે ફોન કરીએ ભરતભાઈને કે ભાઈ શું કહી છે એમ, બરાબર. તો લગાવીએ ફોન, જઈએ. હા ભાઈ, બીજા ભરતભાઈને લાગી ગયો યાર. હા રહ્યા ભરતભાઈ, ડીએનપી, બરાબર. ફોન જાય હો ભાઈ. હેલો, કેમ છો ભરતભાઈ? મજામાં? મજા. કઈ બાજુ? ગામડે? સાપુતારા હતો. બરાબર. હવે નાની એક જરૂર પડી હતી યાર. કેવાય ને પૈસાની જરૂર હતી ભરતભાઈ થોડીક. કેટલા? 50,000 રૂપિયા જેવા જોતા હતા. પૈસા નથી હો. એવું છે? પૈસા છે જ નહીં. મારે ટૂંકમાં જગ્યાએ દેવાના હતા, મેં કીધું ભરતભાઈને ફોન કરવું એમ. હેલો. હા ભરતભાઈ. હેલો. હલો હલો. અવાજ કપાઈ ગયો તો. બોલો. પૈસાની જરૂર હતી એટલે મેં ભરતભાઈને ફોન કરું એમ, જો મેળ આવે તો એમ. પૈસા છે જ નહીં હમણાં. મારી પાસે નથી હમણાં તો. હા, મારે જગ્યાએ દેવાના હતા ને એટલે મેં કીધું ભરતભાઈને પૂછી લઉં. નીલભાઈને પૂછી લ્યો હોય તો. હા. નીલભાઈને ફોન કર્યો તો. નીલભાઈને મેં કીધું તમે દેતા હોય તો ભાઈ નીલભાઈને ન કરવું એમ. એવું હોય તો ડીએનબી માંથી લઈ લ્યો. ડીએનબી માંથી પણ ડીએનબી માં પડ્યા જ છે ને પૈસા. હા એ તો છે જ. આ તો મેં કીધું શું છે એમાંથી ન લેવાય એમ. એમાંથી લઈ લ્યો અને એમાંથી નીલભાઈને પૂછી લ્યો. એમાંથી સેટિંગ ના આવે તો મને કહેજો તો હું કરી દઈશ. એવું હે? હા. નો બને થાય. ત્યાં સુધી ટૂંકમાં છે ને મારા આગળ ઓલું નહીં કરવાનું. એનું કારણ કે મારા બધા હિસાબ આડાવરા હોય બધા. હા. ડીએનબી માંથી ભરવું થાય ને તો ત્યાંથી કરી જ લેવાનું. કદાચ ત્યાંથી ના થાય ને તો પછી તમારે મને છેલ્લે ફોન કરવાનો. એવું થઈ જાય. નીલભાઈ ને પૂછી લ્યો. હા. ડીએનબી માં ભરાઈ જશે. બરોબર. ત્યાંથી ડીએનબી માંથી નીલભાઈ ના પાડે તો પછી હું આવ્યો કે મને છેલ્લે કહેજો એમ કહું. એવું છે? થઈ જાય ડીએનબી માંથી. કદાચ ના થાય ને તો મને કહેજો તો હું કરી દઉં. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे.
બરોબર. પણ ઈ આપણો હિસાબ અલગ રહે આખો. ડન. રેડી ડન. કઈ વાંધો નહીં. હાલો આ ડીએનબી માંથી લ્યો ને તો ડાયરેક્ટ તમારું એન્ટ્રી પડી જાય. પણ અત્યારે મારે પણ લેવો ને તો પછી બધું ગોટે જોડે. બરોબર. ના થાય તો મને કહેજો, એડજસ્ટ કરશું આપણે. અરે ભાઈ 100%. ડન છે. બોલો બાકી. અરે કાંઈ નહીં બાપુ, એક પ્રેન્ક વિડીયો બનાવતા હતા એટલે મેં કીધું ભરતભાઈને ફોન કરી. બરાબર. તો ભાઈ છે ને સેટ હોય ને તો આવા જો, એટલે સેટ જેવું તો રાખતા નથી આપણી યારે, પણ ખાલી આપણે છે આપણા ભાઈ જેવા છે. ના એવું નથી ભાઈ, પણ મારે ગોટે ચડી જાય સમજુ બધા ભાઈ. આમાં પૈસા હે ને હા 50,000 થી કઈ ના થાય, પણ આખું સિસ્ટમ ગોટે ચડી જાય એમ છે. બરોબર. ડીએનબી માં થઈ જાય તો નથી જ કરી લેવાના, પછી ફોન કરવાનો મને. ડીએનબી માં લઈ જ લેવાનો. હા ના આભાર, ધન્યવાદ ભાઈ. સેટ હોય તો આવા એમ. ભલે હાલો, થેન્ક યુ ભરતભાઈ. ઓકે ડન. હાલો. તો ભાઈ ભરતભાઈએ તો કહી દીધું હે ડીએનબી માંથી લઈ લેજો ને કા પછી મને ફોન કરજો. બરોબર. તો છે ને આપણે ભરતભાઈને તો પૂછી લીધું, હવે નીલભાઈનો વારો છે. જો નીલભાઈને તમે વાતચીત કરવા જોવા માંગતા હોય તો પાર્ટ 2 માં આપણો છે ને વિડીયો બીજો જોવા મળશે. ભરતભાઈએ તો લીલી ઝંડી આપી દીધી કે લઈ લેજો ડીએનબી માંથી ન હોય તો મારી પાસે લઈ જજો. એટલે ભાઈ કામ આપણે એવી જ જગ્યાએ કરવાનું કે જ્યાં અડધી રાતે આપણને જે સેટ હોય ને કામ આવવા જોઈએ ખરેખર. તો ભાઈ આપણે છે ને ભરતભાઈને ફોન કર્યો ને તો ભરતભાઈએ તો કહી દીધું, હવે લીલી ઝંડી આપી દીધી. હવે છે ને આપણે નીલભાઈનો વારો છે. નીલભાઈને આપણે અચાનક ફોન કરશું. સ્ક્રિપ્ટેડ વિડીયો આ જરાય નથી. બરોબર. તમને એમ લાગતું હોય કદાચ સ્ક્રિપ્ટેડ વિડીયો છે, પણ એ જરાય એવું નથી. આ આપણે સાચો ને મતલબ કંઈક શીખવવા માટે, એના માટે આપણે આ વ્લોગ બનાવીએ છીએ. બરોબર. એટલે જો નીલભાઈનો વિડીયો જોવો હોય તો આપણે આમાં કમેન્ટ કરી નાખજો, તો પાર્ટ 2 આપણે બનાવી નાખીએ. તો બસ આજના માટે આટલું. જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા વ્લોગની સાથે.